વાત કરવી છે જૂન મહિનાની। જૂન 2025માં હરીશ ચૌધરી નામનો એક યુવાન બનાસકાંઠાના એસપી પાસે આવે છે અને તેના હાથમાં એક અરજી હતી અને તે એસપીને ફરિયાદ કરે છે કે મારી પ્રેમિકાની હત્યા કરી નાખવામાં આવી છે। અમે પ્રેમ કર્યો હતો, અમે લગ્ન કરવા માટે ભાગ્યા હતા, પણ બનાસકાંઠા પોલીસ આખી ઘટનામાં વિલન સાબિત થઈ છે। અમને મદદ ન કરી ત્યાં સુધી તો વાંધો નહોતો, પરંતુ મારી પ્રેમિકા જેનું નામ ચંદ્રિકા છે, ચંદ્રિકાને તેના પરિવારે મોતને ઘાટ ઉતારી દીધી, પણ પોલીસ મારી વાત, મારી ફરિયાદ સાંભળતી નથી। આ બનાવની ગંભીરતાને સમજતા એસપી અક્ષયરાજ મકવાણાએ સમગ્ર મામલાની તપાસ મહિલા આઈપીએસ અધિકારી સુમન નાલાને આપી। સુમન નાલાનું એએસપી તરીકેનું આ પહેલું પોસ્ટિંગ હતું। તેમણે તપાસનો દોર આરંભ્યો અને જે ઘટના સામે આવી તે ચોંકાવનારી હતી। ઘટના શું હતી તેની વાત કરીએ। તારીખ 4 જૂન 2025ના રોજ બનાસકાંઠાના દાંતિયા ગામે રહેતી ચંદ્રિકા નામની યુવતી અચાનક ગુમ થાય છે। પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચે છે અને 5મી જૂને પરિવારજનો પોલીસને ફરિયાદ આપે છે કે અમારી દીકરી ચંદ્રિકા જે 12મા ધોરણમાં અભ્યાસ કરતી હતી તે લાપતા છે। પોલીસ યુવતીનો મામલો હતો એટલે જાણવા જો ફરિયાદ નોંધી તપાસ શરૂ કરે છે ત્યારે ખબર પડે છે પોલીસને કે હરીશ ચૌધરી નામના એક યુવક સાથે ચંદ્રિકા ફરાર થઈ છે। તેમને લાંબા સમયથી પ્રેમ ચાલી રહ્યો હતો અને આ પ્રેમને પરિવાર સ્વીકારવા તૈયાર નહોતો। આ મામલે તપાસ કરી રહેલી પોલીસ જ્યારે હરીશનું મોબાઈલ ફોન ઇન્ટરસેપ્શનમાં મૂકે છે, તેના ટાવર લોકેશન લે છે, ત્યારે જાણકારી મળે છે કે તેઓ રાજસ્થાનના એક રિસોર્ટમાં છે। આ મામલે પોલીસે પોતાના સિનિયર અધિકારીઓને જાણકારી આપવાની હતી, પણ તેવું થતું નથી। ચંદ્રિકાના પરિવારજનો સાથે તેઓ ખાનગી વાહનની અંદર રાજસ્થાન જવા રવાના થાય છે અને જે રિસોર્ટમાં ચંદ્રિકા અને હરીશ રોકાયા હતા ત્યાંથી બંનેને પકડે છે।